ગાઈસ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ઇંગ્લિશના ચેપ્ટર 1નો ત્રીજો પાર્ટ પીટર ધ ઈટર ચાલુ કરીશું. તેનો પહેલો પેરેગ્રાફ છે, વન્સ પીટર ગોઝ ટુ ધ ડૉક્ટર એન્ડ કમ્પ્લેન્સ દેટ હી હેઝ અ સ્ટમક એક. એટલે કે એકવાર જે પીટર જે ડૉક્ટર પાસે જાય છે ને ફરિયાદ કરે છે કે મને પેટમાં દુખે છે. તો ડૉક્ટર ઇન્ક્વાયર્સ ફોર હિમ. ડૉક્ટર છે તેને પૂછે છે, ડૉક્ટર હેલો પીટર હાવ આર યુ. ડૉક્ટર કહે છે કે હેલો પીટર, કેમ છે તને? પીટર કહે છે નોટ સો વેલ સર. પીટર કહે છે કે બહુ સારું નથી. ડૉક્ટર કહે છે કે વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર. ડૉક્ટર કહે કે ભાઈ શું ખોટું છું તને પીટર. એટલે પીટર સેડ ટુ ડૉક્ટર કે સર આઈ હેવ અ સિવિયર સ્ટમક એક. પીટર ડૉક્ટરને કહે છે કે સર મને બહુ પેટમાં દુખે છે. હવે એ મુજબ નીચેના પ્રશ્ન જવાબ છે. પહેલો છે, ડીડ પીટર ગો ટુ ધ ડૉક્ટર. તો કે યસ પીટર વેન્ટ ટુ ધ ડૉક્ટર. પીટર ડૉક્ટર પાસે ગયો તો કે હા. વોટ ડીડ પીટર કમ્પ્લેન ઓફ. પીટરે શેની ફરિયાદ કરી? પીટર કમ્પ્લેન્ડ ઓફ સ્ટમક એક. પીટરે પેટના દુખાવાની કમ્પ્લેન કરી, ફરિયાદ કરી. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. એટલે કે ઇંગ્લિશ વર્ડ લખવાના છે ગુજરાતીના. સખત, સખતનું સિવિયર, પેટનો દુખાવો, સ્ટમક એક, ફરિયાદ કરવી, ટુ કમ્પ્લેન. ડૉક્ટર આસ્ક, વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ. તે ગઈ રાત્રિએ શું ખાધું તું? પીટર સે, સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. મેં માત્ર 3 સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર આસ્ક, એટ વોટ ટાઈમ. કયા સમયે તે ખાધી હતી? પીટર સે, એટ 10 o'clock. 10 વાગ્યે ખાધી હતી. ડૉક્ટર સે, વાય સો લેટ. તો આટલું લેટ? પીટર સે, because there were some guests at home and my mother had prepared dosa first for them. એટલા માટે, કારણ કે અમારી ઘરે થોડા મહેમાન આવ્યા હતા અને મારી મમ્મીએ ઢોસા બનાવ્યા હતા. વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ. પીટરે ગઈ રાત્રિએ શું જમ્યો હતો? શું ખાધું હતું? પીટર એટ 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. પીટરે 3 સેન્ડવિચીસ ગઈ રાત્રિએ ખાધી હતી. વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચીસ. પીટરે સેન્ડવિચીસ ક્યારે ખાધી હતી? કયા સમયે ખાધી હતી? તો કે પીટર એટ સેન્ડવિચીસ એટ 10 o'clock. પીટરે સેન્ડવિચીસ 10 વાગે ખાધી હતી. કેમ ટુ પીટર્સ હાઉસ. સમ ગેસ્ટ કેમ ટુ પીટર્સ હાઉસ. ફોર્થ ક્વેશ્ચન, ફોર whom ડીડ મધર્સ મેક ઢોસાસ. ઢોસા, માતાએ ઢોસા કોના માટે બનાવ્યા હતા? તો મધર મેડ ઢોસાસ ફોર ગેસ્ટ. મહેમાનો માટે ઢોસા બનાવ્યા હતા. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. ફર્સ્ટ, બનાવવું, ટુ મેક. સેકન્ડ, મોડો, લેટ, મહેમાન, ગેસ્ટ. ત્રીજો પેરેગ્રાફ છે, ડૉક્ટર ડીડ યુ ઈટ એની ઢોસા. ડૉક્ટરે કીધું કે તે કંઈ ઢોસા ખાધા હતા? પીટર, સર આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ સો આઈ ટુક ઓનલી 2 ઢોસાસ. એટલે પીટર કહે છે કે સાહેબ મને ઢોસા બહુ ભાવતા નથી એટલે મેં ખાલી 2 જ ઢોસા ખાધા હતા. ડૉક્ટર કહે કે બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા વાય ડીડ યુ ઈટ 2 ઢોસા. એટલે ડૉક્ટર કહે છે કે તને ઢોસા તો ભાવતા જ નથી તો 2 શું કામ ખાધા? એટલે પીટર કહે કે સર આઈ ડીડ સો બિકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 pizza. વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM સો આઈ વોઝ વેરી હંગ્રી. એટલે પીટર એમ કહે છે કે સર મેં ખાધા છે 2 ઢોસા. કેમ? તો કારણ કે મેં એક જ પિઝા ખાધેલો છે. અમે બધાએ સાંજે 7 વાગે ગાર્ડનમાં પિઝા ખાધા હતા એટલે મને બહુ ભૂખ લાગી હતી. હવે એના પ્રશ્ન જવાબ છે કે હાઉ મેની ઢોસાસ ડીડ પીટર ઈટ. તો કે પીટર એટ 2 ઢોસાસ. વાય ડીડ પીટર ઈટ ઓનલી 2 ઢોસાસ. પીટર એટ ઓનલી 2 ઢોસાસ because he had already taken 1 pizza and also had snacks in the garden so he was very hungry. Where did Peter eat pizza? Peter ate pizza in the garden. Where did Peter have snacks in the garden? Peter had snacks in the garden before 7 PM. હવે ચોથો છે, ડૉક્ટર વોટ હેડ યુ ટેકન 1 pizza before you ate dosa? પીટર, યસ સર. એટલે ડૉક્ટર કહે છે કે શું તે ઢોસા ખાધા પહેલાં એક પિઝા ખાધેલો છે? પીટર કહે યસ સર. ડૉક્ટર કહે સો યુ એટ 1 pizza, 2 ઢોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ રાઇટ. એટલે કે ડૉક્ટર કહે છે કે એનો મતલબ કે તે 1 પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધી છે, બરાબર ને? પીટર કહે છે યસ સર.
ડૉક્ટર દેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. એટલે ડૉક્ટર કહે તો કે તારા પેટનો દુખાવો છે એ કુદરતી છે. હવે એના પ્રશ્ન જ આ છે કે વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ. પીટરે ગઈકાલ રાત્રે શું ખાધું હતું? તો પીટર એટ 1 પિઝા, 2 ઢોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. એટલે કે પીટરે એક પિઝા ખાધો હતો, 2 ઢોસા ખાધા હતા અને 3 સેન્ડવિચ ખાધી હતી. પીટર્સ ખાલી જગ્યા વોઝ નેચરલ, હંગર કે સ્ટમકે? તેનો જવાબ આવશે કે પીટરનો જે પેટનો દુખાવો છે એ નેચરલ, એટલે કે પીટર્સ સ્ટમક એક વોઝ નેચરલ. But sir, I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. પીટર કહે છે પણ સર મેં ખાલી એક ગ્લાસ દૂધ બ્રેડ અને બટર સાથે સવારે લીધું હતું. ડૉક્ટર સે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓ પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. ડૉક્ટર કહે છે દૂધ સાથે બ્રેડ અને બટર, અને પછી એમ કહે છે કે હવે જો તું એક શબ્દ બોલીશ તો હું પાગલ થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. આ દવા લે અને અહીંથી જતો રહે. પીટર સે થેન્ક યુ સર, શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર ટેકિંગ ધીસ મેડિસિન? હવે પીટર એવું કહે છે કે આભાર સર, હવે હું આ દવા લઉં તો એની પહેલાં હું કાંઈ ખાઈ શકું? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઓન અ હંગ્રી સ્ટમક? જો હું ખાલી પેટે દવા લઈશ તો મને કંઈ તકલીફ કરશે? એટલે એ એવું કહે છે કે તો હું ખાધા પહેલાં દવા લઈ શકું, દવા ખાધા પહેલાં હું જમી શકું કાંઈ? The doctor look at Peter angrily and Peter quickly goes out of the room. હવે ડૉક્ટર છે એ એના ઉપર ગુસ્સો કરે છે અને તરત જ પીટર ત્યાંથી રૂમ છોડીને જતો રહે છે. ક્વેશ્ચન, વોટ ડીડ પીટર હેવ in the morning? Peter had a glass full of milk with bread and butter this morning. Second question, was the doctor angry with Peter? શું પીટર ઉપર ડૉક્ટર ગુસ્સે થયા હતા? તો આન્સર યસ, ધ ડૉક્ટર વોઝ એંગ્રી વિથ પીટર. ડૉક્ટર છે એ પીટર ઉપર ગુસ્સે થયા હતા. થર્ડ, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. હુ સેડ ધીસ? આવું કોણ બોલ્યું હતું કે જો હવે તું કાંઈ પણ એક પણ શબ્દ બોલીશ તો હું પાગલ થઈ જઈશ? તો આવું કોણ બોલ્યું હતું? તો કે ડૉક્ટર. ધ ડૉક્ટર સેડ ધીસ. નાવ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. દવા, મેડિસિન. સેકન્ડ, હાનિકારક, હાર્મફુલ. થર્ડ, બોલવું, સ્પીક, માખણ, બટર, ગુસ્સે થઈને, એંગ્રીલી. જો આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.